રામનવમીની પૂર્વ સંધ્યા પોલીસ દ્વારા રામનવમી શોભાયાત્રા રૂટ પર ફ્લેગ માર્ચ યોજાઈ હતી। ઉત્સવને ધ્યાને લઈ સંવેદનશીલ વિસ્તારમાં પણ ફૂટ માર્ચ કર્યું હતું। અંકલેશ્વર ડીવાયએસપીની અધ્યક્ષતામાં શહેરી ડિવિઝન પોલીસ મથકથી વિવિધ વિસ્તારોમાં પોલીસ ફૂટ બાઇક અને પોલીસ વાન સાથે ફૂટ પેટ્રોલિંગ યોજી હતી। 6 એપ્રિલના રવિવારના રોજ રામનવમી પર્વની ઉજવણી કરવામાં આવનાર છે, જેને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા એસપી મયુર ચાવડાની સૂચનાને આધારે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝાએ ડિવિઝન પીઆઈ પ્રજ્ઞેશજી ચાવડા તેમજ વિવિધ પોલીસ અધિકારીઓ અને ફ્લેગ માર્ચ સહિત કડક બંદોબસ્તના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં પોલીસ ફૂટ બાઇક અને પોલીસ વાન સાથે ફૂટ માર્ચ યોજવામાં આવી હતી। સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી હતી। આ ઉપરાંત રામનવમી શોભાયાત્રા રૂટ પણ આ માર્ચ પસાર થઈ રહી હતી અને વિસ્તારના સર્વે સાથે પોઈન્ટ બંદોબસ્ત અને અડચણ દૂર કરવા ચર્ચા સાથે માર્કિંગ કરાયું હતું। શોભાયાત્રા સમયસર અને શાંતિપૂર્ણ રીતે પસાર થાય તે માટે વિવિધ સંગઠનને પણ પોલીસ દ્વારા જરૂરી તાકીદ કરી હતી। આવતીકાલે 6 એપ્રિલ 2025ના રોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન, અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર તથા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લગભગ 7 જેટલી રામનવમીની શોભાયાત્રાઓ નીકળનાર હોય તે અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ વિસ્તારોમાં એરિયા ડોમિનેશન તથા ફ્લેગ માર્ચની કાર્યવાહી હાથ ધરવામાં આવી। આ કાર્યવાહીનો ઉદ્દેશ્ય એ છે કે શહેર વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે, કોમી એકલાસ જળવાઈ રહે તથા આ જે ઉત્સવ જે છે તેનો ઉલ્લાસપૂર્વક શાંતિપૂર્વક આપણે ઉજવણી કરી શકીએ। તો તમામ શહેર જનતાને ભરૂચ જિલ્લા પોલીસ વતી અમારી અપીલ છે કે આ તહેવારોમાં શાંતિ જાળવી રાખીએ। કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કાયદો વ્યવસ્થા હાથમાં ન લઈ પોલીસના સહકારમાં રહીને આપણે આ કાર્યક્રમોની ઉજવણી કરીએ।